અમદાવાદ શહેરની અંદર અકસ્માતોની ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે ત્યારે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલ અંડરપાસ ખાતે આજે વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ ગમખ્વાર અકસ્માત સર્જાયો। થલતેજ અંડરપાસ ખાતે એક આઈસર જે બંધ પડેલી હાલતમાં ત્યાં ઊભું હતું, અચાનક પાછળથી કિયા ગાડી આવે છે અને જોરદાર ટક્કર થાય છે અને અકસ્માત સર્જાય છે। કાર ચાલક જે કિયા કાર ચાલક છે તેનું ઘટના સ્થળે જ કરુણ મોત થાય છે। ત્યારે કાર ચાલક સહિત 2 યુવતીઓ જે છે તે કારમાં સવાર હતી, એમાંથી એક યુવતી જે છે તે ગંભીર રીતે ઘાયલ થાય છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવે છે। ત્યારે બીજી તરફ જે બીજી છોકરી હોય છે તેને પીજી ખાતે મોકલી આપવામાં આવે છે। એટલે કુલ ગાડીમાં 3 લોકો સવાર હતા। કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયું ત્યારે એક જે યુવતી હતી તેને હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યા, ત્યારે બીજી યુવતી જે છે ત્યારે તેને પોતાના પીજી ખાતે મોકલી આપવામાં આવ્યા છે। વહેલી સવારે 5 વાગ્યેની આ ઘટના છે ગાંધીનગર સરખેજ હાઈવે ખાતેની, જ્યાં બંધ પડેલા આઈસર પાછળથી કાર ઘૂસી જાય છે। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે।